જમના, તું કોઈ દી પગવાળીને બેસતી જ નથી. વિજવા, પગવાળીને બેસવાની આ ઉંમર નથી. આપણે તો કામ, એ જ સાચો રામ, હે જ સાચો આરામ. અરે મારી બાઈ, તારો તો કરમનો માર્ગ જ ન્યારો છે. સોના બહુએ સવાર સવારમાં કવેન કાઢ્યા લાગે છે. હોય એ તો ઘર છે ને, ઘરમાં બી ઠામણા હારે રહીએ તો ખખડે ખરા. તું ભોળી છે ને એટલે સાંખી લે છે. હું હોઉં ને તો લુગડા ઉતારી લઉં. લુગડા એ મારક મારું નથી. આપણે તો લુગડા વગર ના થાય, એના ઉપર લુગડું પહેરાવીએ એ જ આપણી શોભા છે. જમના, એકવાર સંસાર માંડી જો, પછી ખબર પડશે. ઓહો, તમારી ચળવળમાં તો હું વાત જ રહી ગઈ. તારી આંખો ભીની કેમ થઈ હતી? સૌ પોતપોતાના ભાઈને રાખડી બાંધશે, તો હું કોને બાંધું? આટલી એમથી વાતમાં કાળજી શું કામ બાળે છે? જો તારું મન માને તો જઈને નાગભાઈને રાખડી બાંધજે. અરે રાખડી બાંધીએ તોય શું ને ન બાંધીએ તોય શું, હું પણ તારી જેમ નભાઈ જ છું ને. અરે તારી તો કડવી કામ. મારો અછોડો એમને આપી દીધું છે. એમાંથી એક નાની વીટી ચંપા સાટું અને મારા માટે એક નવી સાંકળી કરાવવાનું કહી ગયા છે. ચંપા ગગાની રાખડી બાંધશે, તેનું કાંક આપવું પડશે ને. લખો હવે કઈ વ્યવહારમાં સમજો ખરો. તો વિજવા, લ્યો હું જાઉં છું. માં શીતલા, જલ્દી જમનાના હાથ પીળા કરજો. મામા શકુની, તારા સડી ગયેલા ગળામાં ખરેટી વાજી ગઈ કે શું? મામો મામો કરે માં. બાકી તને જોઈ આખા ઉજળા ડીલે ખરેટીયું બાજી જાય. ઠીક લે હવે વાયડીનો થામા અને બોલવામાં જરા મરજાત રાખતો જા. આમ બની ઠણીના વીજળી કોને ઘરે ત્રાટકવાની છે? તારે ઘરે તો ધોળે ધર્મે નહીં ત્રાટકે. અરે મારે ઘરે ત્રાટકવાની મોજું આવશે. જમના, જમના, એક વાર તો મારી સામે જો. અરે મારી એક આંખે ભલભલાના ભૂક્કા કરી નાખું. ભૂક્કા તારી હાકે દુબળા માનવીના કુબા કંપે. દેવ મંદિરના શિખર નહીં, એક ધોળ ભેગું પાગડું ધૂળ ભેગું કરી નાખીશ. ઈ પેલા આ જો, કોનું પાગડું ધૂળ ભેળું થઈ ગયું છે. આ તો ગંગાનો અછોડો તારી પાસે કાથી આવ્યો? લખો મારી પાસે દાવમાં હારી ગયો. મારો અછોડો એમને આપી દીધું છે. એમાંથી એક નાની વીટી ચંપા સાટું અને મારા માટે એક નવી સાંકળી કરાવવાનું કહી ગયા છે. ચંપા ગગાની રાખડી બાંધશે, તેનું કાંક આપવું પડશે ને. લખો એ જ લાગનો છે. આ અછોડો મારા બદલે ગંગાના ગળામાં પહેરાવી મને રજડાવી મૂકી. એના કરતા તું કેટલો રૂડો ને રૂપાળો છે. અરે ભલભલાના ભૂક્કા કાઢી નાખું. ભૂક્કા પણ તને જોઈને હું પાણી પાણી થઈ જાઉં છું. ખાજો મારા ગળાના હમ. હાય રે હાય મારી મોરલી, તારા આખા દિલના હમ. તું આવા જો મીઠા વેણ કાઢતી રહે ને તો આવા તો હજાર હજાર અછોડા તારા ઉપર ઓળ ઘોળ કરી દઉં. પણ તું માનતી જ નથી ને. તારે ક્યાં મનાવી છે? પણ તું મારી ઠેકડી કરે છે ને. હટ પુંડા, આને ઠેકડી કહેવાય? હું તો લાડ કરતી હતી. કઈ બોલતી કા નથી? ઓરિયાવ, આ ગંગાનો અછોડો તારા ગળામાં પહેરાવી દઉં. રૂપાળી લાગે છે નહીં? બે વાત તો સાંભળતી જા. અરે હાય જમના, હદ તારી જાતની. લાપસી તો લાપસી, પણ અરે બાણું તાણી ગઈ. સાંભળો છો કે? અરે સાંભળો છો કે? આજે બળેવ છે, રક્ષાબંધનનો દિવસ. હા હા જાણું છું ને. આજે ચંપા છોરાને રાખડી બાંધશે. તમે વીટીને અછોડો લાવ્યો છો ની પાસેથી? આજનો વદાડ છે, કાલ કીધું તું કે સવારે લઈ જાજો. બસ ઈ લેવા જ જાઉં છું હું. તો જલ્દી જાઓ ને વીટીને અછોડો ઘેર જલ્દી આપીને પછી જ ખેતરે જાજો. હા હા લઈને અબઘડી આવ્યો હું. અબઘડી. આજે રક્ષાબંધન છે, હું ભાઈને રાખડી બાંધીશ તો ભાઈ મને શું આપશે? માં, મારા ભાઈનું ભલું કરજો. સોના, એ સ્વાબેન,
હું આવી ગયો છું. કરોડ વર્ષનો થાજે ને ભગવાન તને ઝાજી કમાણી દે. બેસજે હો, હું દૂધ લઈને આવી. લાવ, હું એ રાખડી બાંધું રઘાભાઈ. તમારે તો હું એ સોનાબેન જેવી જ. ના હા, મારા બાપાએ કીધું છે કે બેન તો એક જ, સોનાબેન. આવા ભાઈને રાખડી બાંધા કરતા નાગભાઈને રાખડી બાંધજો ને કાકી. હવે ડાયલી થામા, તે તારા ભાઈને રાખડી બાંધી તો તારા ભાઈએ તને શું આપ્યું? એ આ વીટી લે ગંગા, આપ આ વીટી ચંપાને અને લે આ છેડો, નાખ તારા ગળામાં. ભગવાન તને સુખી રાખે જમના. ચાલ લે ભાઈ, દૂધ પી લે. જમના, આ વીટીને અછોડો તું લઈ આવી? તે લખો તને ક્યાં મળ્યો હતો? મળ્યા છે તળાવની પાળે, ખીખિયારે કર્યા છે ને લેવા એટલો લાભ લઈને પછી અહીં મોકલી દીધી છે. હા, અરે તમારી જીભ કાપીને મરચા ભરો. હવે બેસ બેસ મરચા ભરવા વાળી, ખાવા ખાંડ નથી ને વાતો મોટી કરે છે. ઈ તમારે ઘેર ભાણું માંડવા આવું ને તેદી કહેજો. અરે આવી તો જો મારે આંગણે ટાંટીઓ તોડી નાખું. હા, જેના ધી ઉઠ્યા હોય ઈ તમારે જેવા કરમ ભમરાલાને ઘેરે પગ મૂકે. આ તો મારા કામે ગઈ હતી સોનીની દુકાને ને લખો મળી ગયો. ઈને મને આટલું કામ કરવાનું કીધું એટલે આવી. હવે વાતુના વડા કરવા રહેવા દે ને, હાલી જા તારા માર્ગે. નીકર બે ચાર હાંભળીશ મારા મોઢાની. હા, તે ઘડીએ મોઢામાં ખોબો એક ધૂળે જ ભરી દઉં ને. હું ગંગા નથી જમના. હવે જા જા ગામની ઉતરેલ એ તો દેખાઈ જ રહ્યું છે. ઈ તો રામુભાઈએ તુને સંઘરી. નીકર બેઠી હોત બાપના ઘેરે મફતના રોટલા ખાતી. બસ કર જમના, બહુ બોલી. તારી જીભે આવા વેણ, આ આંગણે ઉભા રહીને આવી વાણી કાઢતા તુને લાજ ન આવી? એક તો બીજાને આંખે કરો છો અને ઉપરથી પાછા માથે હાથ રાખો છો. હવે બે એકની એક જ છે. ઈ તમને ક્યાં નડતર થાય છે? બસ કર જમના, હવે એક પણ વેણ કાઢીશ તો તારી મરજા જ નહીં રાખું. મારે શું છે, ભોગવો તમારા કરમ. હા, લે લખાભાઈ, આ તમારું મનગમતું ખાવાનું. જગા, હા એક વાત કર. હા બાપા. ઘેરે હંધુઈ બરાબર તો છે ને? અરે આજે તો ઘેર રંગ જામી ગયો હો. એમ? હા. ત્યાં શું થયું? હા પણ હું કરો છો ભાઈ સાહેબ? આ તમે તે ચીથરે વીટા રતન છો હો. ઓલી જમનીની હારે અઠોડો વીટી મોકલાવ્યા અને પોતે ના આવ્યા. બાકી જમની આજે રંગ રાખી દીધો. સોના ભાભીને રગાભાઈના ખમ ખેરી નાખ્યા. જમના, હું તારા ગણનો બદલો કઈ રીતે વાળીશ? કયા કણનો બદલો? હું અછોડો દાવમાં હારી ગયો, તે છોડાવ્યો મારી લાજ રાખી, એ ગણનો બદલો. લખા, એ કામ મેં એટલા કાજી નહોતું કર્યું, પણ તારા દુઃખમાં ભાગીદાર બનવા કાજે એ કામ કર્યું હતું. હજી એ સમજી જા લખા, આવા તાવ રમવામાં તારું જીવતર તું હારી બેસીશ. સંધવે સમજુ છું જમના, અને તોય અજગરના મોઢામાં માથું મૂક્યું છે. પણ શું કામ લખા? શું કામ? અરે જેને મારે કાજે પોતાની જિંદગી સોના ભાભીને હવાલે કરી, પોતાના સુખનો વિચાર ન કર્યો, એવા મારા મોટા ભાઈને માથેથી કરજો નહીં ઉતારું, ત્યાં લગન મારા જીવને ચંપ નહીં વળે. જોજે તો ખરી જમના, એક દી એવો આવશે કે જ્યારે મારા પગ પાસે પૈસાનો ઢગલો પડ્યો હશે, ઢગલો. તઈ ઘણું મોડું થયું હશે લખા. મહેનત કરીને ધરતીના પેટાળમાંથી પૈસો પેદા કર. મહેનતનો રોટલો મીઠો લાગે, હરામનો પૈસો ન પચે. પણ જમના, રગલો તને એમને મછોડો દઈ દે એ વાત માયનામાં નથી આવતી. કાં તું એને બાવડે તો નથી બંધાણી?
લખા, તારે ઠેકાણે બીજો કોઈ હોત તો જીભ ખેંચી લેતે નહીં. મને ઓળખવા તારે બીજો જન્મ લેવો પડશે. તારા વેણથી મારા હૈયામાં હવાના વમળ ઉડ્યા કરે છે. એને જોતો રે ને રાજી થા. આનું કાંઈ સમજાતું નથી. ઈ શું કહે છે, શું કરવા ધારે છે, કાંઈ ઠેકાણું નથી. બાબા, કાકીએ છે ને નાગભાઈની પૂજા કરીને રાખડી બાંધી. તું શું કામ ગઈ હતી એના ભાઈની હારે? અહીં ગગલો મારે માથે ખડકી ને હવારથી હાલી ગઈ હતી. તે ઘરના વૈતરા કોણ કરશે? એનો બાપ? ભાભી, મારા પિયરિયામાં એક બાપ જ રહ્યા છે. ભાઈ તો ભગવાને મને આપ્યો નથી. શું કામ સવારના પોરમાં આવા વેણ કાઢો છો? એક પાણી ભરતા આટલી વાર લગાડી? કોણ હગલા તારી વાત જોઈને ગામને પાદર બેઠા હોય છે એ જ સમજાતું નથી. હું કઈ ખાલી નહોતી ગઈ પાણી ભરવા, આ ભાર એકના લુગડા ધોવા, અને આજે નાગપાંચમ હતી એટલે નાગદાદાની પૂજા કરવા ગઈ હતી. પૂછો ચંપાને. બા, કાકી તો સારા છે, તું જ ખરાબ છે. મૂંગી મર કાકી વાળી, બહુ ચાપલી થવા માંડી છે. સગી મને ખરાબ કે? ભાભી મૂકી દે મને. તું મને રોકવા વાળી કોણ છે? આ ઘરની બહુ, ચંપાની કાકી અને તમારા જેટલી જ હકદાર. હક માંગવા આવી છો તો લે, તને હક આપો. હા, ક્યાં મરી ગયા બધા? ના બાપુ, બાપુ, બા કાકીને મારે છે. અરે ક્યાં મરી ગયા બધા? આવો જલ્દી. નહીં નહીં. ક્યાં છે સાહેબ? ઘૂંટણું ઓઢીને બેઠો. જો તો ખરા, આંધળા થઈ ગયા છો કે શું બધા? આંધળી તો શું થઈ ગઈ છું? આટલો પરચો જોયા પછી પણ કઈ સમજો તો સારું. ગંગા તો સાક્ષાત જગદંબા છે. અરે તારા હૈયે ભરાયેલ હળાહળ ઝેર ઓછા કર. ભૂલથી મેં તને મારી નાવડીમાં બેસાડી છે. તારા સાથે તું મને પણ ડૂબાડી દઈશ. મારી પૂજા પણ અધૂરી રહી. જાઓ તમે સૌ. ગગલાની માં, તારા દુઃખ ભાળી હું બળી જાઉં છું. શું કરું? મોટા ભાઈનું મોઢું આડે આવે છે. નીકળતું ને લઈને હાલ્યો જાઉં. આવા દેવ જેવા મોટા ભાઈનું સંગાત છોડીને હાલ્યા જઈએ તો વિધાતા મોઢું જ ફેરવી લે ને. પણ ભાભી તું ગાળું દે છે, એ મારાથી કમાતી નથી. અરે ઈ તો માં, માની ગાળ તો ઘીની નાળ કહેવાય. સમજ્યા? પાછી ક્યાં હાલી? હજી કામ ઘણા બાકી છે. ને આ સવાર છે એટલું તો સમજો ને. હાથ મૂકો. ગંગા, આ તારી બંગડીનો ઘાટ જૂનો થઈ ગયો, હાવ ઘસાઈ ગઈ. હો, મનગમતી ચીજ લગરીક જૂની થાય કે ઘસાય એટલે ઉતારી નાખવી. અરે ઉતારવાનું કોણ કહે છે? પણ હું તને નવી બનાવી દઉં તો? જૂનું એટલું સોનું કહેવાય, અને અટાણે એના પૈસા દેવા પોસાય એમે નથી. ઈ તારે ક્યાં જોવાનું છે? હું છું ને. લાવ જાઉં. ના, મારા હમ કીધું ને, મારા હમ. તું રાજી રહે ને એટલે હાઉ. લો, અડવા હાથ ભૂંડા લાગશે, ઝટ કરાવી આપજો. હા, હા. મારા સૌભાગ્યની નિશાની છે. ભાગ્ય ઉઘડી જશે, ભાગ્ય. હમ? હા હા, જોજે તો ખરી. જમના, આ હંધુ એ રોજ મારે કાજે લઈ આવસ, એ મને સારું નથી લાગતું. વીજપા, તમે તમારા ભગવાનને પ્રસાદ ધરાવ છો ને હું મારા ભગવાનને. પછી એમાં સારું કે ખરાબ લાગવા પણ ક્યાં રહ્યું? હા, એ ખરું. આવી ગઈ ગંગા? હા વીજપા, આજે નાગપાંચમ છે ને એટલે નાગભાઈને રાખડી બાંધવા ગઈ હતી. લગરીક મોડું થયું. આવીને આવી આંધળી આસ્થાઓમાં ખાલી ખુવાર થાવ છો. હું હાથ જોડું છું તને. હવે વધુ ન બોલીશ મારી બેન. મારું કહેવાનો મરમ તો સમજે તો સારું ભાઈ. અરે તારી બંગડીઓ ક્યાં ગઈ? એ નવી કરાવવા લઈ ગયા છે. તો હવે વાટ જોઈ રાખ ભાઈ. એ બંગડીઓ આવી રહી. જમના, લખા પર શંકા કરસ?
ના વિશ્વા, આ સાચું છે. હવે ગંગાની બંગડીઓ 4 માણસની વચ્ચે દાવમાં મુકાશે. લખાના લખન રખાની સોબતે બગડાશે. મારે કઈ સાંભળવું નથી. શું કામ ખોટા હાલ ચડાવો છો? હા જમના, બિચારી બળેલીને વધુ બાળમાં. પતિ ઊંધે માર્ગે જાય ત્યારે આડો હાથ દેવાનો આપણો ધર્મ છે કે નહીં? હું મારો ધર્મ સારી રીતે સમજુ છું. જમના, તું એકવાર સંસાર માંડ, પછી કહેજે કે પતિનું સ્થાન શું છે. શ્રાવણ મહિનાની વાત સાંભળ્યા વગર જ બિચારી ચાલી ગઈ. કોફણમાંથી છૂટતા ગોળાની જેમ તારા વેણે એનું હૈયું વીંધી નાખ્યું. પોતાના માણસ માટે જીવ બળે એટલે નથી બોલવું હતું તોય બોલાઈ જાય છે. ગંગા, અરે એકલી ક્યાં જાય છે? હારે મારો ભેરુબંધ નથી? તમારા ભેરુબંધ તો ખેતરે ગયા છે, એટલે ભાઈ હારે વાતો કરવા આવી છું. તે તારો ભાઈ ક્યાંથી ફૂટી નીકળ્યો? કે તમે જ મારા ભાઈ? ભાઈ ભાઈ કરમાં? ભૂલ થઈ. રઘાલાલ? રઘાલાલ નહીં, એકલો રખો. હા તો બોલ, શું વાત છે? તમારા ભાઈબંધની સંધિએ એપ છોડાવીને એને ખેતરે કામકાજ કરવાનું કયો ને, એ તમારી વાત માનશે? અરે તો મારી ડાબા હાથની રમત છે. ચપટી વગાડું ને કામ સરળે પડી જાય. તો તમારો ગણ નહીં ભૂલો. એ ગણનું વળતર શું? તમારે વળતરનો શું ખપ છે? મારે ધન જોઈતું નથી, ખેતર ખપતા નથી, પણ મારે તારી મગમગતી જુવાનીનો સંઘાત માણવો છે. બસ એક વાર તું હા ભણ, પછી લખો મારી લપમાંથી અળગો. મને લાજ નથી આવતી. બાળકી થાપણ ઉપર મેલી નજર નોંધતા તારી આંખોના રતન ફૂટી ન ગયા? હવે સતીની પૂંછડી થામા, આ તારું કોઈ હગું નહીં થાય. અમારા નાગભાઈ, ખમ્મા. રોમા મારા દીકરા, નાગમામા આપણી ભેળા છે. છાનો રે મારા દીકરા, છાનો રે. નાગભાઈ, છાનો રે દીકરા.